અમારી માંગ તો એમ અમારી છોકરી ઘરે આવી જાય સહી સલામત એવી અમારી માંગ છે અને આને આ વ્યક્તિને સજા પડવી જોઈએ। આ લવ જીવાતને વિકસો ન કે આ બધું એને હલવાડવાના ધંધા કર્યા। છોકરી ન આવે એ તો ન થાય પણ એને એના માટે કંઈક કરી મૂક્યું છે એટલે એનું જ નામ લે છે, અમારું નામ નથી લેતું। અમારી અપેક્ષા એમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય અને આવો કદમ કોઈ બીજી દીકરીમાંથી ન થાય એવી અમારી અપેક્ષા છે। હિન્દુ સંગઠન પાસે આપણે અપેક્ષા છે અમારો સાથ આપે, બધાય સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે। સાથ સહકાર આપણે હિન્દુ છીએ એટલે આપણે એટલો સાથ સહકાર બધા પાસે માંગીએ કે અમને સાથ સહકાર આપે। છોકરી 15 વર્ષની છે ને આ ભાઈ જે એને લઈ ગયો છે એ 2 છોકરાનો બાપ છે એવી અમારી અપેક્ષા છે। અમે રાજકોટ સોરઠિયાવાડી સર્કલ 80 ફૂટ રોડ બાજુ અમે રહી છીએ અને મારી દીકરી આજથી 2 મહિના પહેલા 2 થી સવા 2 મહિના પહેલા ઇલિયાસ નામનો વ્યક્તિ રાત્રે 2:30 વાગે એને 4 વ્હીલમાં લઈ ગયો હતો અને થોરાડા પોલીસ ચોકીમાં અમે અરજી કરેલી। ત્યાંથી અમને સમાચારો મળ્યા, એનું લોકેશન પણ મળી ગયું એટલે છોકરાને બીક લાગતા મારી દીકરીને એને સોમનાથમાં રેડી મૂકી દીધી અને દીકરીએ અમને કોકના ફોનમાંથી ફોન કર્યો એટલે અમે તેને લેવા ગયા સોમનાથ અને બીજે દિવસે સવારે થોરાડા પોલીસ ચોકીમાં હાજર કરી અને મારા ઘરમાંથી 85,000ની ચોરી પણ થઈ હતી। સાહેબે પૂછપરછ કર્યા છતાંય મારી દીકરી બોલી નહીં કે પૈસા મેં લીધા છે એટલે એને બીક લઈ ગઈ કે શું છે તો અમને નથી ખબર, પણ અમે પૈસા જાતા કર્યા, મારી દીકરી મળી ગઈ એટલે અમે શાંતિથી બેસી ગયા। અમે આગળ કોઈ પણ કાર્યવાહી એના વિશે કરી નહીં અને 4-5 દિવસ શાંતિથી બેઠી હતી। પછી એક ને એક જીદ કરવા માંડી કે મારે મમ્મી પપ્પા ભેગું નથી રહેવું, મા બાપ અમને નથી જોતા અને મને અહીંયાથી મારા મોટા મામાનો દીકરો છે માણાવદર ગામમાં 4 મારા મામાજી છે ત્યાં મને મૂકી આવો। એટલે મોટા મામાના દીકરા સાથે અમે નક્કી કર્યું, મોઢું મીઠું કરાવી તેને ત્યાં અમે મૂકી આવ્યા। સગાઈની જેમ જ મોઢું મીઠું કરાવ્યું, તેને ત્યાં મૂકી આવ્યા અને ત્યાં 1.5 થી પોણા 2 મહિના રહી। મારા મામીને પેરેલેક્સનો હુમલો છે, ત્યાં કોઈ કામ કરવા વાળું નહોતું એટલે નક્કી કર્યું અમારા બધા મોટાએ કે વાંધો નહીં, ભલે અહીંયા રહીએ આરામથી અને કામ બામ કરશે અને એની ઉંમર અત્યારે 15 વર્ષ અને 2 મહિના છે દીકરીની ઉંમર। તો અમે એવું નક્કી કર્યું કે એની 18 ઉંમર પાકે પછી અમે એના સમૂહ લગ્નમાં લગ્ન કરાવશું, પણ 1.5 થી પોણા 2 મહિનામાં જ અમારી દીકરીને આજથી 4 દિવસ પહેલા બપોરે 12 વાગે અમારી દીકરીને મારા મોટા મામાના દીકરાના ઘરેથી મારી દીકરીને ભગાડી ગયો છે ઇલિયાસ નામનો વ્યક્તિ। એટલે અમે ભગાડી ગયો એના બીજા દિવસે માણાવદર પોલીસ ચોકીમાં બપોરે 12 વાગે ફરિયાદ કરેલી। આજે ફરિયાદ કર્યું એને 3જો દિવસ થયો છે। અમને કાલ બપોરે 12 વાગે લોકેશન પણ કીધું કે કઈ જગ્યાએ છે ને આ તે અમે ખબર તો પડી ગઈ પણ હજી સુધી કોઈ એનું નિર્ણય નથી આવ્યો। એટલે મારી દીકરીને સહી સલામત ઘરે અમને પહોંચાડો અને ઇલિયાસ નામના વ્યક્તિની ધરપકડ કરો, એના ઉપર ફોસ્કોની કલમ લગાડો અથવા જે કોઈ પણ બીજી કલમ લાગતી હોય એ કલમ લગાડો અને મારી દીકરીને 4 દિવસ આજે થઈ ગયા છે એના સાથે ભગાડીને લઈ ગયો છે એટલે એની સાથે જે પણ કોઈ ખોટું કામ કર્યું હોય એટલે એની પણ મેડિકલ ચેકઅપ અમે કરાવવા માંગી છીએ અને કોઈ પણ એવું ખોટું થયું હોય એની સાથે તો એની પણ જે કલમ લાગતી હોય એ કલમ પણ એની માથે લાગવી જોઈએ। એટલે હવે ત્યાંથી તો કોઈ અમને સમાચાર નથી મળ્યા માણાવદરમાંથી। અમને એવું કીધું કે તમે જાઓ, અમને સમાચાર મળશે કોઈ પણ જાતના તો જાણ કરશું, તમને મળે તો તમે જાણ કરજો। હિન્દુ સંગઠન માથે એવી પ્રાર્થના છે કે મારી દીકરીને મને સાથ આપો, મારી દીકરી મને પાછી મળી જાય અને આ વ્યક્તિને તમે ગમે જેમ કરો, આ બધા પોલીસ એટલો અમને સાથ આપે, અમારો હિન્દુ સમાજ સાથ આપે, મારી દીકરીને પાછી અમને આપો અને આને તમે ધરપકડ કરો અને જે થતી હોય એના ઉપર ગુનો લગાડો। અમે 80 ફૂટના રોડ બાજુ 7 થી 8 મહિના થયા રહેવા ગયા છીએ। ત્યાં જિલ્લા ગાર્ડન થી આગળ આપણે જઈએ ત્યાં પાનની દુકાન છે, ત્યાં એ છોકરો બેસતો, મારી દીકરી ત્યાં જાતી દુકાને 5 થી 6 વાર। એટલે એને કેવી રીતે કોન્ટેક્ટ થઈ ગયો અને ઈ છોકરાએ મારી દીકરીને એના નામનો સિમ કાર્ડ પણ લઈ દીધો હતો અને મારા ઘરેથી પૈસા લઈ મારી દીકરીએ મોબાઈલ લીધો અને આ મારી દીકરી સોમનાથમાંથી પકડાઈ ગઈ તો ઈ મોબાઈલ પણ ઈ છોકરાને જ પાછો આપી દીધો અને સિમ કાર્ડ પણ એને આપી દીધો।
એટલે ઘણું બધું અમારું નુકસાન થઈ ગયું અને આ છોકરાએ અમારી છોકરી પર શું કર્યું છે અમને નથી ખબર. અમારી છોકરી અમારું માનતી જ નથી. એ ઇલિયાસ નામના વ્યક્તિનું જ માને છે. એ બાળક બુદ્ધિ છે, એનામાં સમજ નથી અને આ એનો ગેરઉપયોગ કરે છે.